પરીક્ષા છે. આશીર્વાદ, બહુ સારી રીતે પેપર લખીને આવજે. બધું લઈ લીધું ને? હા, બધું લઈ લીધું છે દાદાજી. હું જાઉં છું દાદાજી. શાંતિથી જજે. હા. સારું પેપર. ઓકે દાદાજી. થેન્ક યુ દાદાજી. સ્ટાર્ટ. પેપર છે એ પેપરને તો હું ફોડી નાખીશ અને એના પછી મોજે મોજ. 1,000 years later. બેસી જઈએ આજે મિસ્ટર. થોડા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ વાંચી તો લઉં. હા, આ વાળા પોઈન્ટ્સ હાર્ડ હતા થોડા, એ વાંચી લઈએ. વોટ ઇઝ કેમિસ્ટ્રી? કેમિસ્ટ્રી ઇઝ ધ સાયન્સ ઓફ મોલિક્યુલ્સ. અને તે વાંચી લે. આજનું સાયન્સનું પેપર છે. આજનું પેપર તો બહુ કાઠું આવવાનું છે. તું વાંચી લે થોડું, નહીં તો ફેલ થઈ જઈશ. મેં તો 12 ચેપ્ટરમાંથી 5 ચેપ્ટર તો છોડી દીધા છે. શું કહે છે તું કે તું વાંચીશ જ નહીં? ફેલ થઈને જ રહીશ તું, ફેલ થઈને જ. ચાલો હું તો વાંચી લઉં. According to Roald Hoffman, chemistry is not only the science of good morning. હા, બેસી જાઓ, બેસી જાઓ. Thank you. વાંચવાનું બધું ભેગા મૂકી બહાર મૂકી આવો. સર થોડું બાકી છે મારું. ના ના, અત્યારે એક્ઝામ નો ટાઈમ થાય છે. થોડું બાકી છે. ના ના Please, sir. ના, મૂકી આવો. Sorry, sir. સર બેગ કે મૂકું? ત્યાં ઓકે સર. બોટલ લઈ લો સર. આ લઈ લો જલ્દી. ઓકે સર. અને આ બેન્ચ આટલી નજીક કેમ મૂકી? ચીટી કરવાનું? ના ના સર, ચીટિંગ નથી કરતા. આગી ગઈ કરો. ઓકે ઓકે સર. શું બોલ્યા? કઈ નહીં સર. સારું છે. આ તમારું પેપર છે. આ પેપરના અંદર જ લખવાનું છે. આટલું હાર્ડ પેપર? અરે આજે તો સરે બાજુ બહુ દૂર બેસાડ્યો છે. આ કેવી રીતે કરીશ હું? એ ભગવાન મને પાસ કરાવી લેજો. શું થયું છોકરા? કર નહીં સર, બહુ ઈઝી પેપર છે. તૈયાર તો કર્યું છે ને? હા સર, બહુ સરસ પેપર ચાલુ કરીએ. ના ના, બેલ વાગે ત્યારે. ઓકે સર. પેપર ચાલુ કરો. યસ સર, યસ સર. થેન્ક યુ સર. સર કેટલો ટાઈમ બાકી છે? હજી 1 કલાક થવામાં 5 મિનિટ બાકી છે. ઓહ, 1 કલાક થવામાં 5 મિનિટ બાકી છે. મારે તો બહુ બધું પેપર બાકી છે. હું ફટાફટ લખું. બાળકો 1 કલાક થઈ ગયો છે. 1 કલાક જ બાકી છે. પેપર જલ્દી લખજો. ઓકે સર. સર વોશરૂમ જાઓ? પાણી પીન વોશરૂમ જ જવું હોય. જાઓ હવે. સર થેન્ક યુ સર. ચાલ. ચાલો. અમીન સર. આઈ જાઓ. તમે થોડા વહેલા ના આયા? થેન્ક યુ સર. હવે અડધો કલાક જ બાકી છે. જલ્દી લખો. સર હા, આવ ના કહું સર, મારું અડધા કરતા વધુ પેપર બાકી છે. હું કઈ ના કરી શકું. ઓકે સર. ના ના ના, લાવ. અરે પાડવા દે પેપર. કહેવાતું હોય. ના ના સર, મેં કઈ નહીં કીધું. તમારો રોલ નંબર કઈ કીધું સર? તમારો રોલ નંબર કયો? તમારો રોલ નંબર કયો? સર 1. ના, તમારો રોલ નંબર 2 હે. ના સર 1 જ છે. -5. અરે પાડવા દે ભાઈ. 2,000 years later. મસ્ત પેપર ગયું છે. ખોલો દાદાજી. હાય દાદાજી. બોલો બાળક, કેવું પેપર ગયું? બહુ સારું ગયું છે પેપર. આ તો બધા પેપરમાંથી સૌથી ઈઝી પેપર હતું. પેપર ફોડીને આવ્યો છું દાદાજી. કેટલા માર્ક્સ આવશે? 100 આવશે માર્ક્સ. શું ગપ્પા મારે છે? ગપ્પા નથી મારતો હું સર. પણ પેપર તો 50 માર્ક્સનું હતું. મને 50 આવશે, મારો મતલબ એવો હતો. પણ તું તો અભ્યાસ છો કીધું. ના ના, તમારા કાન થોડા બગડી ગયા છે. આજે આપણે ડોક્ટર પાસે જઈએ હો દાદા. મારા કાન નહીં, તારું મગજ બગડી ગયું છે. ના ના દાદા, મારું મગજ તો એકદમ ટીપ ટોપ છે. તમે માર્ક્સ જોઈ લેજો. હવે તો રિઝલ્ટ ના ડે ઉપર જ ખબર પડશે. ઓકે દાદાજી, જોઈ લેજો. ચલો દાદા, મારું વેકેશન પડી ગયું છે. હું રમવા જાઉં? બબુચક, થોડુંક ધીમે ધીમે બોલ. જા. ઓકે દાદાજી, હું મારા ભાઈબંધને ફોન કરું.
હેલો ભવ્ય, તું આવે છે નીચે રમવા? તું આવે છે તો હું પણ આવું. ચાલ હું બીજા બધાને બોલાવીને આવું. હેલો રિષભ, તું આવે છે? હાય, ભવ્ય પણ આવે છે. હેલો હેત, તું પણ આવે છે? ભવ્ય અને રિષભ પણ આવે છે. ચાલ આપણે બધા ક્રિકેટ રમીએ. સ્ટાર્ટ. 2,000 years later. અરે પેલા બે તો નથી આવતા. અરે યાર, કઈ આપણે તો રમીએ ખાલી ફોન જ જોઈ. ચાલ તને બેટિંગ જોઈએ છે યા બોલિંગ? આપણે તો બેટિંગ જ કરીએ. હા તો લઈને બેટિંગ. બોલિંગ કરો. મિત્રતામાં શું આજે તો 100 રન મારે જોઈએ? ચાલો જોઈએ. 4 ભાઈ 4 4 છે. ઓ 4 ભાઈ 4 ભાઈ 4 જ મળશે. હવે 6 નહીં મળે. તો બધું હું આઉટ જ કરી રહીશ. ઓ આઉટ. શીટ. આઉટ. જીતવા તો નહીં દઉં હું તને. જોઈ લઈશું. જોઈ લઈએ. Six. અબે ચોકો છે ના ચાલે. ચીટિંગ નહીં કરવાની. ચીટિંગ કરો છો ચીટિંગ. આઉટ Cheating ના ચાલે. આ 6 હતી. ચીટિંગ ના ચાલે. હવે ખોટી મારે વસ્તુ. ના હું તો ઘેર જઉં. જા મારે તો નહીં તારી સાથે કરવી. વાત નહીં કરે. દાદાજી, હવે હું કદી નહીં રમીશ. કેમ? મારો જે પેલો ભાઈબંધ છે ને ભવ્ય, એ મારા સાથે હંમેશા અન્યાય કરે છે. તો શું થયું? પણ એ મારી સાથે હંમેશા દર વખતે હું એના સાથે રમવા જાઉં છું, એ મારી સાથે અન્યાય જ કરે છે, ચીટિંગ જ કરે છે. પણ તમે બે ભાઈબંધો છો. ભાઈબંધીમાં તો આવું ચાલે જાય. શું આવું તમારા સાથે પણ થતું હતું? હા, થતું હતું. તમે જૂઠું ના કહો મારા સાથે, સાચું કહો. તમારા સાથે આવું થતું હતું? હા, થતું હતું. પણ અમે કદીએ એક દિવસથી વધારે એકબીજાથી દૂર નથી રહી શકતા. તો દોસ્તી આપણને હંમેશા જાળવવી જોઈએ. એટલે હવે ફોન કરે ને અને સોરી બોલ. દાદાજી, હું સમજી ગયો. હવે હું એને ફોન કરું છું. ભવ્ય, હું જે હાલ આપણા સાથે ઝઘડો થયો એના માટે હું દિલથી સોરી કહું છું. હવેથી એવું નહીં થાય. અને હવે આપણે કદી મિત્રતાના બારેમાં કંઈ ખરાબ નહીં કહીશું. આપણે હંમેશા મિત્ર રહીશું. બેટા ક્યાં જાય છે? હું રમવા જાઉં છું ભવ્ય સાથે. પણ કાલે તો તારું રિઝલ્ટ નથી. હા તો કાલે છે ને, આજે થોડી છે. હા, તો કાલે કોના સાથે જવાનું છે તું? કોઈના સાથે નહીં. ટીચરે કીધું છે કે એકલા આવજો, એટલે અમે અમારા જે જીવન હોય છે એનામાં થોડું શીખી શકીએ. સારું, તો તારા પેલા ભાઈબંધ સાથે જજે, ભવ્ય સાથે. ઓકે, હું રમવા જાઉં છું ભવ્ય. સારું. અરે યાર, મને રિઝલ્ટનું બહુ બધું ટેન્શન છે. ખબર નહીં મારા મમ્મી પપ્પા શું કહે છે. અને પાસ પણ થઈશું આપણે. મને પણ સેમ એવું લાગે છે. ચાલ આપણે પેપર તો લઈ આવીએ. કાલથી મમ્મી રમવા નહીં દે. મને પણ પપ્પા નહીં પટ્ટાથી મારશે, ખરાબ માર્ક્સ આવશે. ઓ સર, તમે કે મેં કમી આવી જાઓ. થેન્ક યુ સર. તમારા ખબર છે કેટલા ખરાબ માર્ક્સ આવે છે? કેમ સર? ખરાબ માર્ક્સ આવે છે? અમે તો બહુ સારી પ્રિપેરેશન કરી હતી. આ પહેલે પ્રિન્સ 2 આયા. હા સર, બોલો ને આ સર. તારું રિપોર્ટ કાર્ડ છે. કેટલા માર્ક્સ આવ્યા? 36% આયા. ઓલો કોંગ્રેચ્યુલેશન્સ, તું પાસ થઈ ગયો. ઓ નાચવાની જરૂરત નથી. 1% થી જ પાસ થયા છો તમે. સર, પાસ તો થયું ને. અને તું હા સર, બોલો. 35% એક્ઝેક્ટ પાસ થયો છે. પાસ રમવા જશે મમ્મીને. પણ થેન્ક યુ સર, પેપર આપો. પણ એક એક્ઝામમાં ફેલ થયો છે. તેની રીટેસ્ટ આપવી પડશે. સર મારો મને કોઈ ના, રિટેસ્ટ આપવી પડશે? સર હું પણ રિટેસ્ટ આપીશ. સર પૈસા લઈ લો ને. ના, 2000 ના, 4000 ના, સર લઈ લો ને. ના. ઉભા રહો, આ કેમેરામાં રેકોર્ડ થાય છે. જુઓ પેલું. ઓ સોરી સોરી સર, પૈસા આપો સર. એ તો ફીસ આપતા અમે. ફીલ હતી સર. રીટેસ્ટ લેવા આવજો હવે. 2 દિવસ પછી રીટેસ્ટ છે. શું વાંચે સર? પેપર તો આપો થોડું. ના, એવું પેપર નહીં આપો સર તો અમે માર્ક્સ તમને લેશો. અમે બધું ભૂલી ગયા. જશે માર્ક્સ યાર. ચાલો. સારું સર, અમે મળીએ. બાય. 2,000 years later.
આયો દાદા. દાદા. માર્ક્સ લઈને આવ્યો હા, કેટલા આવે 63%. વધારે સારું ના કહેવાય. હવે વધારે મહેનત કરજે. રમવા કરતા આમાં વધારે મહેનત કરજે. હા દાદાજી, હું સાચું કહું દાદાજી તો મારા 36% જ આવે છે. તો મારા સાથે ખોટું બોલે તો સોરી દાદાજી. હા બેસ હવે. સોરી. દાદાજી. હવે ક્યાંય રમવા નથી જવાનું તારે. દાદાજી. મારા નહીં દાદાજી. અમારું હું દાદાજી હું ભણું છું બરાબર. અમારું આબરૂ કાઢી નાખ્યું તે તો. હું ભણું છું દાદાજી. હું અત્યારે મંદિર જઈને આવું છું. હા. અગર ફોન કહો આજે એની એક્ઝામ હતી હાલ જ એને એ પાસ તો થયો ને. અગર એ પાસ નહીં થયો હોય તો અમે શું કરીશું? અમે બંને સેમ ક્લાસમાં નહીં હોઈશું. મને ફોન કરો. હેલો ભવ્ય, હા બોલ ને. તું પાસ થઈ ગયો? અરે હું તો જોરદાર પાસ થઈ ગયો બોલ. ખાલી 50 માંથી 32 આયા. હવે બહુ થઈ ગયા. પાસ તો થઈ ગયો ને. હા હું એકલો જ હતો. બસ તાણ. હવે આપણે સેમ ક્લાસમાં તો આવી જઈશું. ચાલ હા. આપણે મૂકીએ હવે. 10 દિવસ પછી આપણે તો પેલું જ છે. મારા તો દાદાએ મને ભણવા બેસાડી દીધી. એટલે ચમ તું તો પાસ થઈ ગયો તો. પણ તો પણ એમને લાગ્યું કે મેં તેમનાથી જુઠ્ઠું બોલી ને એટલે એમને બેસાડી દીધો. હવેથી હું કદી અરે યાર નહીં જુઠ્ઠું બોલીશ. કેમ બોલ્યો? ખબર નહીં પડતી. તો હું તો કહું છું કે આના પરથી મને બહુ મોટી શીખ આપણને બહુ મોટી શીખ મળે છે હા. કે આપણને કદી જુઠ્ઠું ના બોલવું જોઈએ અને જેટલું આપણે રમવામાં ધ્યાન આપીએ છીએ ને, ભણવામાં પણ એટલું આપવું ભણવામાં પડશે. પણ આપવું જોઈએ. હવેથી આપણે રમવામાં જેટલું ધ્યાન આપીશું એટલું ભણવામાં પણ આપીશું. ઓકે? આ શું કરે છે બબુચો? ના ના, હું તો ફોન કરતો ભવ્યને. હે ભણવા ગયો છે કે રમવા ગયો છે? હું ફોન કરતો હતો. આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો આવા વિડીયો તમને જોવા ગમતા હોય તો સબસ્ક્રાઇબ કરજો.